બેન બ્લુ ટીક આપી દીધું છે, રિટર્ન કરી દેજો અને પાછા જાઓ ત્યાં જરા જણાવજો જરાક. અને તમે કઈ બાજુથી જોવો છો કાજલબેન જરાક કોમેન્ટ કરજો. ભગવાન વહેલા સારું કરી દે. આ થઈ જાય બેન. હમણાં દવાખાનામાં શું હલવાનો છું અઠવાડિયાથી, કાંઈ હરખું સેટિંગ જ નથી આવતું. આ જો નીચે વી એવું અહીંયા ટાવર નથી હારો આવતો આયશા દીદી, અને અહીંયા બધા દર્દીઓ હોય એટલે મેળ નથી આવતો. તો મેં કીધું આ નીચે ગાર્ડન જવું છે જ ને ટાવરે આવે થોડો, તો અહીંયા આવી ગયો છું. ઓકે સારું બાય ભરતભાઈ. હાલો ભાઈ બાય, આવજો. તમે અમારો કિંમતી સમય આપ્યો, અમારી લાઈવમાં જોડાણા તો ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ. તમારું કાલે લાઈવ ચાલુ થઈ જશે, તમે 10:30 ટ્રાય મારજો. હું લાઈવ ચાલુ કરીને મૂકી છે અત્યારે. તમે ચાલુ કરીને મૂકી છે લાઈવ એમ, વાડી એન્ડ કરીને જોઈ લઉં તમારી લાઈવ આયશા દીદી. તો મારામાં નોટિફિકેશન નથી આવ્યું તમારું. ઓકે ધર્મેશભાઈ કે ઓકે. તો કાજલબેન તમે જરાક લાઈવમાં જોડાણા હોય તો ક્યાંથી જોવો છો એ જરાક કોમેન્ટ કરજો. આ વિડીયો લગાવીને મૂકી છે ઓકે, તો જોઈ લે હું. જમી લીધું આયશા દીદી કે બાકી છે? ઓલી બોલી કે હું તને, ઓલી ગોબી બોલી કે હું તમને કીધું કાંઈ કીધું તો મોરો દઈ દો આજ તો. હા તો બાય ધર્મેશભાઈ, આવજો. તમે અમારો કિંમતી સમય તમારો આપો એના બદલ આભાર ધન્યવાદ. ને કાલે પાછા લાઈવમાં મળીએ. 30 લાખ રૂપિયા આપીશ. હા તમને 30 લાખ આપતા હોય તો હું તમારી હારે આવી, મને લાખ આપી દેજો ખાલી. હું ઉઘરાણું કરવા આવી તમારી હારે 30 લાખનું. 29 તમારે ને 1 લાખ મારો. તમ તારે દાંત કાઢે છે એ. ઓલા પાસે 15 લાખની ખંડણી માગે છે, આજ નથી ને એની પાસે. 15 લાખની ખંડણી આપે એવો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું એનું. હજી લગીન નથી આવી. પૈસા લઈને પૈસા લઈને નો જ આવ્યો હોય ને. હા એ વાત સાચી. ઓહો એમ કે છે એ. એમ જ કરે એલા ભાઈ, કોઈક હારો એક ને એની પાસે પૈસા પડાવવાનું જ કરતી હોય. ખી એટલે આજ છે ને બહુ અહીંયા દાદ નથી કઢાય એમ, કેમ કે બધા અહીંયા છે ને આજુબાજુમાં પેશન્ટો છે બધા, એટલે પછી હોસ્પિટલનો માહોલ છે એટલે બસ બહુ આપણો ઘરનો માહોલ ન કરે આયશા દીદી. પછી કોઈ ગાંડા ગણે મને અહીંયા. હું પાછા આ એકલો મોબાઈલમાં હું ખીખી કરે છે. આજે ક્યાં છે બધા હવે ખબર નહીં આજે ક્યાં હોય. હું તો મહુવા છું. દાંત કાઢે છે. તમે ન આવ્યો તો મેં અત્યારે કહ્યું ને લાઈવ બંધ કરી દીધી હોત. હું હાવ થાકી ગયો છું આજે આયશા દીદી. દોડીને હોસ્પિટલમાં છે ને આખું માથું દુખવા મળે, કામ જ ન કરે મગજ સરખું. એટલે હું આડે બંધ જ કરવા નતો. તમે ન આવ્યો હોત ને, કેમ કે અમારે અડધી કલાક થઈ ગઈ હતી લાઈને. 10 વાગ્યાની કરી હતી એટલે અડધી કલાક થવા આવી હતી. કેસે આને પાગલખાનામાં નાખી આવીએ. કેસે આને પાગલખાનામાં નાખી આવીએ. હાલો નાખી આવીએ. હાલો તો નાખી આવીએ બધા એને જઈને પાગલખાનામાં. ન્યાય એ ભાગી જાય એમ છે. એને ન્યાય કોઈ રાખે એમ નથી પાગલખાનામાં. એવી છે ગોબી. તમે વિડીયો મૂકી દેવ તો લાઈવમાં. હવે પણ નવેસરથી કરીને કરવું પડે ને આયશા દીદી, ડાયરેક્ટ તો નો જ થાય. આમાંથી થઈ જાય હવે ચાલુ લાઈવમાંથી વિડીયો. તમે વિડીયો મૂકી દઉં તો લાઈવમાં. હા કઈ રીતના થઈ જાય જરાક કોમેન્ટ કરો. હવે આમાં મને નથી આવડતું. હું તો લાઈવ કટ કરીને થાય મારાથી તો. આયશા દીદી કઈ રીતના કરવાનું છે મને જરાક કોમેન્ટ કરો ને તો ખબર પડે.